જુઓ આજે શું છે ખબર, ઘરમાં ડેલી પપ્પા મમ્મીની હેલ્પ કરે, પણ આજે આ રાકેશ શું કરે છે ખબર, ભાભી જોડે બેસીને હેલ્પ કરે છે. કેવી હેલ્પ એ બતાવું. આ લસણ ફોલે છે, એમનું માઇન્ડ ડાયવર્ટ કરે, અહીંયા ફોનમાં બતાયા કરે છે. જોયું અત્યારની પેઢી અને પહેલાની પેઢીમાં કેટલો ફરક છે. પપ્પા મમ્મી જોડે હેલ્પ કરવા માટે બેસે અને આ ટાઈમ પાસ કરવા માટે. જોયું કેવું પપ્પા, બરાબર ને? હકીકતમાં ફરક હોય. ઓ મમ્મી શું બનાવે છે આજે? એ ના કહેતી વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડીને કઢી. બસ જોયું, સાંભળી લીધું ને? આ જ ચાલે અમારા ઘરમાં. છાશ વઘારું છું. કઢી અને છાશ બંને મળશે. કઢી છાશ આને ખાલી માથે ઠંડી લાગે પછી નહીં લાગે. નહીં લાગતી. નવું લઈને આવ્યો છે ને એટલે બેસી ગયો છે એટલે નહીં, પહેરી. પહેલા બહાર નતા ગયા ભાઈ, હમણાં અમે શાકભાજી લેવા ગયા હતા. ના હા, નવું લીધું ને આજે, એટલે હવે 2 દિવસ 2-3 દિવસ પહેરશે. આજે તો મારી ખોપરી છે ને ગરમ છે ને એટલે પ્રવાસ કરીને પપ્પાની ખોપડી ગરમ છે. વાસી ગઈ. આટલું દુખે છે મતલબ. આ તો દુખે છે. લાવો દબાઈ આપું, દબાઈ આપું. કેવું છે એમાં? કઈ નહીં, થોડી વાર આંખો બંધ કરીને રિલેક્સ થાવ એટલે આવી જશે. ચલો એ ફટાફટ જાઓ. કે નિપુણના વઘાર આવ્યું કે રાખો પણ મને તો બસ તીખી ના કરતા પ્લીઝ. હા, તીખી નહીં. પાણી ઓછું મૂકવાનું. નાવડી ડોલાવાની નહીં. જો. એ પહેલા જ ડોલાઈ દેશે નાવડી. આ તો હજુ નાવડી અંદર નાખતા પહેલા જ કે ડૂબી જશે તો, એટલે ટ્રાય તો કરો. પણ ટ્રાય કરો ભાભી. ઉતાવળમાં એટલે ના, એટલે શાંતિથી બનાવો, હજુ તો બહાર પાણી છે. ઓછું જોઈએ સાચું કામ. તો વાંધો નહીં, તું જજે ને ગાઈડલાઈન આપે, વાંધો ના આવે. જોયું? એટલે હંમેશા પ્રયત્ન કર્યા પછી જ હાર માનવાની નહીં. હાર નહીં માનવાની, ટ્રાય કરતા રહો. ચલો બાય.